પાલનપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આધુનિક ન્યૂ બસ પોર્ટમાં એસટી કર્મચારીઓ માટે તૈયાર કરાયેલા સ્ટાફ ક્વાર્ટર્સ વર્ષોથી તાળા મારેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે અને કર્મચારીઓ ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે। પાલનપુર ખાતે એસટી વિભાગના કર્મચારીઓની સુવિધા માટે કરોડોના ખર્ચે અત્યાધુનિક ન્યૂ બસપોર્ટની સાથે સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જો કે ન્યૂ બસપોર્ટ શરૂ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આ ક્વાર્ટર્સ હજુ સુધી કર્મચારીઓને ફાળવવામાં આવ્યા નથી। ઇમારતોનો ઉપયોગ ન થવાના કારણે ક્વાર્ટર્સ પરિસરમાં ધૂળ અને ગંદકીનું સામ્રાજ્ય ખડકાઈ ગયું છે। બીજી તરફ સ્થાનિક એસટી કર્મચારીઓ દર મહિને પોતાના ખિસ્સામાંથી મોટું ભાડું ચૂકવીને શહેરમાં રહેવા મજબૂર બન્યા છે। તૈયાર ઇમારતો તાળા મારેલી પડી રહે અને કર્મચારીઓ ભાડા ભરે તેને લઈને તંત્રની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ મામલે એસટી વિભાગના સૂત્રોનું કહેવું છે કે ક્વાર્ટર્સમાં થોડું કામ બાકી હોવાથી હજુ સુધી તેનો સત્તાવાર કબજો લેવાયો નથી અને કામ પૂર્ણ થતાં જ ફાળવણી કરાશે। જો કે ટૂંક સમયની આ ખાતરી ક્યારે પૂર્ણ થશે તેને લઈને કર્મચારીઓ અને શહેરીજનોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે। કરોડોના સરકારી ખર્ચે તૈયાર થયેલા સ્ટાફ ક્વાર્ટર્સ કર્મચારીઓની રાહ જોઈ રહ્યા છે, ત્યારે તંત્ર ક્યારે જાગીને આ ક્વાર્ટર્સની ફાળવણી શરૂ કરશે તેના પર સૌની નજર મંડાયેલી છે। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।